ભાઈ ફરમાઈશની ચિઠ્ઠી લઈને આવ્યા. એટલે એ ભાઈ હું આમ પડખે બેઠો હતો, લખન જેવો અમારે કલાકાર હતો, ભજન ગાતો હતો. એટલે એ ભાઈ ચિઠ્ઠી દેવા આવ્યા ને એટલે મેં એની પાસે ચિઠ્ઠી લીધી. મેં કીધું હું કલાકારને આપી દઉં. તો ચિઠ્ઠીમાં લખેલું કે મુझे દિલ કી બીમારી હે કે તમે ગાઓ. એટલે મેં આમ વાંચ્યું ને એટલે મેં કીધું આ તારી ફરમાઈશ છે કોઈ આપી કે મારી? એટલે મેં કીધું તને જો બહારની પીડા હોય દવાખાને જા ને, માઇલ કોઈની હોય તારા બાપાને કે અમારું લોહી પીમાં. આ ઈ હાટું અમે અહીંયા આવ્યા છીએ. એક જગ્યાએ અમે ગયા ને, આ ખરેખર બનેલી હકીકતની વાત. મને કે લગ્ન ગીત ગાઓ. મેં કીધું ભાઈ મારો વિષય નથી. હા, અને બાપુ આ એટલું બધું હેલું નથી. આ તો ઘર જેવો ડાયરો એટલે વાત કરે. બાકી ક્યાંક ક્યાંક તો અમને એમ થાય કે અહીંથી અમારે ભાગવું શું કરવું. એ કે લગ્ન ગીત ગાઓ. મેં કીધું આપણે ગાવાનું થતું નથી. મને ભજન ગાવા બોલાવ્યો, બરોબર. હું લગ્ન ગીતનો મારો વિષય નથી. તો મને કે પેમેન્ટ દેવાનું છે ને. મેં કીધું દેવાનું છે ત્યાં આપ્યા જ નથી ને. અને ઊભો થઈ ગયો. મેં કીધું ગાડીમાં ડીઝલ નખાવાના પૈસા તું મારા ખિસ્સામાં રાખું જ છું. તારા પૈસા ઉપર અમારું ગાડું હાલે છે એવી વાત નથી. હું છે ને આ ભજન બાપુ જે શીખ્યો છે ને મારો આત્મો જાણે છે. ચારે બાજુથી વંટોળિયા ચડે ને પછી ભજન હુજે. મારે કોઈને વેરાગ નથી લગાડવા. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી કરવા જેવું છે. બાકી નગર બાજવું કેવી રીતે તો મારી પાસે ટ્યુશન રાખવું પડે તમારે. એ અમારા લોહીમાં આવે. પણ અમે મૂકી દીધું છે ને બીજા અમારા પૂંછડા ચાલીને બેઠા કરે છે. કોકના પૈસા અમે કટવી દેતા હતા ને અત્યારે અમારા બૂસ માર્યા. બોલો, એટલે સુધરવું છે પણ સુધરવા જ્યાં દુનિયા દે એમ છે. આ ઈ દુનિયા છે. કોઈ બાપુ દુનિયાના કોઈ ધોખા ધરવાની કોઈ વાતે પુગાય એમ જ નથી. એક બાપ દીકરો બે ઘોડું લઈને હાલ્યા જતા ને, બાપા બેઠા ઘોડા ઉપર, છોકરું હેઠે હાલ્યું જતું. ગામનો સોરો અહીંયા રીતિ સીધી બધી બેઠી હોય, અહીંયાથી નીકળ્યા ઓલા બેઠા વાતો કરો મને કે ગઢો આખો ઘોડા ઉપર ચડ્યો છે, છોકરું કે ઓલું ફૂરડા જેવું હેઠું હાલ્યું જાય. બહાર નીકળીને પછી એના બાપા કે બેટા એક કામ કરે તું ચડી જા, હું હેઠા હાલ્યો. છોકરો બેહી ગયો. બીજું ગામ આવ્યું ને એ કે જુવાન આખો ઘોડા ઉપર છે, ઓલો ડોહો બિચારો ટાંટિયા તોડીને જાય. બહાર નીકળીને કે બાપા એક કામ કર્યું કે હું હાલો ને બે બેહી જઈ. બે બેહી ગયા. બીજું ગામ આવ્યું ને કે આમને છે દયા જેવો સાંટો બે સોટ્યા. બહાર નીકળીને પછી કે બાપા એક કામ કરીશ હું કે ભલે ઘોડું હાલ્યો આપણે બે હેઠા હાલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને કે એમને પૈસા હું કામ ખર્ચ્યા છે, બે ટાંટિયા તોડીને હાલ્યા જાય છે. હવે આ દુનિયાને તમે પૂગી શકો? આ દુનિયા છે રામ. અમે કોક ના કટવી દેતા હતા. આ સત્ય હકીકતની વાત કરું છું, ખોટી વાત નહીં. કારણ કે તમે એવા થાવ ને તેથી બાપુ દુનિયા આમ રોડ મૂકી દેવો પડે. અને માર્ગે આ જેસલને ઈ જ દશા થઈ હતી, ઈ જ અમારી દશા છે. એક કચ્છનો બારવટીયો તમને કહો એક ગાંઠ બે કટકા કરે, આ કાંઠે બારવટીયો હોય ને હામા કાંઠે બાપુ સતી તોરલે દુનિયામાં પૂજતો કરી દીધો, પીર બનાવી દીધો. અને જેસલને ભક્તિના માર્ગે ચડાવ્યો. પછી તોરલ કહે છે જાડેજા મારા કપડા નદીએ ધોઈ આવો. અને માથે કપડા લઈને જાડેજો જેથી અંજારની બજારમાં નીકળ્યો ને તેથી જે દુનિયા એના માથે વિતાડી છે ને જેસલનો આત્મો જાણે છે રામ. ઈ અત્યારે અમારી દશા છે. પણ હવે એ અમારે અમે એ પગલું ભરી ન હોકી, કારણ કે તો અમારું બે બગડે. અને અમને હવે સાચી ખબર પડી છે કે આ હકીકત શું છે. મેં હમણાં કીધું એમ કે આટલી બધી બાપુ આ દુનિયાના છેડે તમને તમારા હગાવાલા ઓળખે, તમારા મિત્ર સર્કલ ઓળખે, અથવા તમારા ધંધાના રિલેશનો એ ઓળખે. બાકી બાપુ અત્યારે અમને દુનિયામાં 18 વણ ઓળખે છે. ત્યાં આપણને એમ થાય કે ભજનનો શેડો કેવડો હોય છે મારા બાપ. હવે જો અમે આ માર્ગ મૂકી દીધો તો અમારો અવતાર ફોગટવ્યો જાય. પણ અત્યારે એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે દુનિયામાં, આપણને એમ થાય કે આપણે ક્યાં જવું. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો તો ઊંધી રાખેલી, માથું દિવાલ કોઈને અણિયું કરે હથોડિયું મારે. રિયો રિયો પાછો બબડે કે કારખાના વાળા બુદ્ધિયું ક્યાં છે કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કહે કે આ ખીલ્યું જો ને કે ઊંધિયું કાઢ્યું. એ કે તારામાં ક્યાં બુદ્ધિ છે? એ કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો, અહીંથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું ને કે ત્યાં સમાધાન થતું હતું નો કરીએ ક્યાં. એટલા જ માટે હું આ બહેનોને ખાસ કહું કે માં છે ને એ બાપુ માં છે, એક સમર્પણની મૂર્તિ છે, એક ત્યાગનો બાપુ મહાસાગર જેને કહેવાય. પોતાના મને તો એક જગ્યાએ એમાં સાધુ સંતનો મેળાવડો હતો ને, અહીંયા અમે ગયા ને
બધા હમણાં આપણે બેઠા હતા ને સંતો, એવા બધા સંતો હતા. એક બાપુએ મને વાત કરી, મને કે આ તમારા જેવા બધા કે વાતો કરે છે, મા બાપની સેવા કરો, અમારા જેવા સાધુ સંતો કહે છે, પણ મને કે આ કેમ દુનિયાને કાંઈ ઉતરતું નથી. મેં કહ્યું બાપુ મને એક વાત સૂજે છે, પણ મારું કીધું કોઈ માને નહીં, નકર કોઈના મા બાપને કોઈ દુઃખી જ ન કરે. બોલો, મેં કીધું કોઈ આશ્રમમાં મૂકવા ન જાય. તે બાપુ મારા આમું જોઈ રહ્યા, એ મને કે એવું તમારી પાસે શું છે? મેં બાપુ હું કહું એમ જો કરે ને, કોઈના મા બાપ જો દુઃખી થાય તો મારી છાતીમાં ડામ દઈ દઉં. બાપુ વિચાર કરો, મને કે એવું શું છે? મેં કીધું બાપુ જો હું તમને કહું કે બેનુંને છે ને સાસુ સસરા નથી ગમતા, મમ્મી પપ્પા ગમે. અને ભાઈઓને મેં કહું સાસુ સસરા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે સાસરે જાય છે ને, ભાઈઓ જો સાસરે જાય ને તો સમાધાન થઈ જાય કે ન થઈ જાય? બાપુએ કાન પકડ્યો ખરેખર. અને તમારું શું કહેવાનું થાય બોલો? જો ભાઈઓ સાસરે જાય તો અહીંયા એને સાસુ સસરા મળી રહે, બેન ને તો મમ્મી પપ્પા હોય જ. કોઈ એમ કે બેન એમ કે મારા પપ્પાને કે મારા મમ્મીને આશ્રમમાં મૂકવા જવું છે, બેન નો કે. તો ભાઈ હોય તો હાવ હારણ મૂકવા નથી જવું, એ એમ જ કે. અને આ આશ્રમ જો ખાલી ન થઈ જાય ને તો આપણે કોઈ હારી જવું. બોલો, કોઈના મા બાપને મૂકવા ન જાય. પણ મેં કીધું બાપુ, મને કે બાપુ તમારી વાત વિચાર. મેં વાત જ વિચારવા જેવી છે, બાકી કરવાના કોઈ નહીં. મેં કીધું જો આ બેનોની જગ્યાએ જો ભાઈઓ સાસરે જાય તો તરત સમાધાન થઈ જાય, કોઈને શિખામણ દેવાની જરૂર જ ન પડે. માં છે ને, હું તો બેનોને ખાસ કહું કે તમારા પિતા તમારા લગ્ન કરી નાખે પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા મા બાપ છે, એની સેવા કરજો. પાણીનો લોટાની જરૂર હોય તો પાણીના લોટાની, કે જમવાની જરૂર હોય તો જમવાની, મારી માવડીઓ એનું તમે ધ્યાન રાખજો. તમારી પેઢી કોઈ દી મોળી ન પાકે, એ આપણી ગેરંટી. એ જીવાય એટલું જીવવાના નથી. પણ બાપુ અમુક તમે જુઓ ને તો મા બાપના દીકરા કરતા બાપુ દીકરાની વહુ એની સેવા કરે છે, અને એના એવા આશીર્વાદ બાપુ દીકરાઓ તમે જુઓ ને ટોચે પહોંચાડી દીધા. મા બાપના સાસુ સસરાના આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખેલા, કોઈ તાકાત ન પહોંચી શકે. અખિલ બ્રહ્માંડના માલિકે માનું સર્જન કરવું પડ્યું કે હું ઘરે ઘરે નહીં પૂગી શકું. એક માને પગે લાગજો, દુનિયામાં તમે ઈશ્વરને પગે લાગી ગયા, માની લેવાનું. એક મામાં કાંઈ ફેર ન પડે. અને મા બાપને પગે લાગતા હોય ને, આ દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂર ન પડે, એ આપણી જવાબદારી. અરે હું તો અહીંયા સુધીની વાત કરું છું કે મા બાપને પગે ન લાગો તો કંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા, તોય મારો નાશ નોંધ કરશે. માન બાપ જેવા બાપુ પાત્રા દુનિયામાં ક્યાંય, પછી જેવા હોય એવા ગાંડા ગોબરા જેવા હોય એવા, પણ તમારા મા બાપ છે એટલે તમે છો, ને મારા મા બાપ છે એટલે હું છું. પછી ફોટાને અગરબત્તીઓ કરી રોટલા દેખાડે કઈ નહીં વળે. જ્યાં પછી બાપુ અમુક તો તમે જુઓ તો આમ અમે તો રોજ થાળ ધરાવીશ કે રોજ થાળ આવું ખવડાવ્યું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો છો. મર્યા મરે ને તારા મોલી શમશાન યાત્રા નીકળે આમ ટેકો દેવા થોડે. હવે આવા ટેકાની જરૂર હતી, માર્યા છે તમે, હવે દુનિયાને શું દેખાવ કરો છો? અરે તમે જુઓ તો ભલામણા કોઈ માનવતા જેવું કાંઈ છે જ નહીં. અમે તો પ્રોગ્રામમાં જઈને તો અમે પ્રોગ્રામ વાળાને કહીએ કે તમે અમને બોલાવો ત્યાં સુધી, અમે ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવવાના. એ અમને ખબર છે. હવે એ દરબાર જ્યાં કહીએ કે બીજાને કહો. આ દુનિયા સ્વાર્થી છે, અમે તો ઉકાળું કહીએ છીએ. મજા આવશે તો કહેજો મજા આવી, પછી થાકશું એટલે કે ભાઈ હવે એમને ન લવાય, હવે એમનું શરીર ક્યાં કામ કરે, નકામાં ઉપાધિ કરાવશું. આ ઈ જ દુનિયા છે રામ. એટલા માટે અમે તો છે ને, અમે તો આનંદ કરી છે અમારા માટે. અમે આ રાયડું પાડીને અમે ઈશ્વરને કહે કે મારા બાપ એકાદી રાયડે મારી સાંભળજે. બાકી કોઈ અમારો હેતુ નથી. બાકી તો પછી મન મનાવવાની વાતો છે બધી. ઘણા નથી કહેતા ગંગાજીમાં કે નાઈ લઈએ એટલે પાપ બળી જાય. તો ગંગાને કાંઠે રહેતા છે, રોજ નહીં ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય. એ બધી મન મનાવવાની વાત છે, કાંઈ છે નહીં. મોજ કરવાની વાત છે, આનંદ કરો. બાકી તો એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને ભાઈ. અમુક આપણને એમ તો ખરું. મને એક ભાઈ કે તમે કે દરબારું કે રજવાડા હતા તો કાંઈ કર્યું નહીં. મેં શું પણ કરવાનું હતું? અરે મને કે પણ તમારી પાસે કેટલું હતું, કઈ કરીએ? કે મેં તારી પાસે શું છે? મને કે આ એટલા મકાન છે ને, એટલા પ્લોટ છે ને, કારખાનું. મેં બીજું? એ કે અમદાવાદમાં એટલું છે ને. મેં બીજું? એ કે આટલું બેંક બેલેન્સ છે ને. મેં બીજું? એ કે છોકરા વિદેશમાં ભણે છે. મેં બીજું? તમને કે આટલું થોડું છે? મેં કીધું અમે 25 ગામના ધણી હતા તો વ્યુજ્યું તારું સાપરું હાજે ઉડી જાય મળ્યું છે, મજા કરીને લોહી પીવતે રહ્યો. એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યો, ઓહી ધનુષને ઓહી બાણ. એક ગાંડીવની ફણસ પકડી અને અર્જુન આમ છૂટી મૂકે
તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા ને ઈનો ઈ અર્જુન ગાંડીવ ખંભામાં જતું હસ્તિનાપુરથી દ્વારિકા જતો તેથી લૂંટાઈ ગયો. શું કામ? સમય વ્યો ગયો. રામ સમયની બલિહારી છે. તમે વિચાર કરો, એક મહાભારતનો પ્રસંગ તમને કહું. ગંગા જેની જનેતા હોય એવો ભીષ્મ. આ માવડીઓને ખાસ કહું કે બાપુ જો માં કેવી હોય. એક યમના દૂત જેથી ભીષ્મને લેવા આવે અને દૂતને એમ કે અત્યારે વ્યો જાય, 6 મહિના પછી આવજે. પોતાનું મોત જે રોકી શકે એવો સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બાપુ એની જનેતા કેવી છે. કુરુક્ષેત્રના મેદાનમાં જેથી 18 દિવસનું યુદ્ધ હાલ્યું ને, તેથી પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા હતા અને કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા હતા. ભીષ્મ કૃષ્ણને કહે છે, તું જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. તેથી કૃષ્ણ કહે છે કે દાદા હું કઈ હથિયાર નથી ઉપાડવાનો, હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું. આ તો તમારા ભયોનો મામલો છે, મારે કાંઈ આમાં કરવાનું નથી. અને મનોમન ભીષ્મ વિચાર કરે છે કે તું હથિયાર ન ઉપાડ તો આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે? બીક જ તારા એકની લાગે છે. ભીષ્મ કહે છે કે તું હથિયાર ન ઉપાડ એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ બાપુ પ્રતિજ્ઞા કરી હો, એ કે ગમે એવું યુદ્ધ જામ્યું હોય ને હું હથિયાર નહીં ઉપાડું. અને કૃષ્ણએ પ્રતિજ્ઞા કરીને તરત જ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર ન ઉપાડું તો હું ભીષ્મ પિતા નહીં જા લખું યા લખી લઈ જાય. કે અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા જે તોડાવે. અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને તેથી ભીષ્મ પિતા કહે છે કાલ પાંડવને રહેવા ન દઉં. દુર્યોધને કીધું ને કે દાદા મારું ખાવશો, મારા હથિયાર છે, મારો રસ છે, મારા રોટલા ખાવશો. અર્જુનને મારો એ તમારા ડાબા હાથનો ખેલ 4 દી થયા, હજી તમે કઈ કરતા નથી. તમારા પેટમાં મેલ કેટલો છે? અને સામ 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 રૂવાડા ઉભા થઈ ગયો. ભીષ્મને કહે શું મને માનતો હશે? એટલો શક્તિશાળી બાપુ, એવી કોઈ તાકાત નહોતી કે ભીષ્મને કોઈ હરાવી શકે. એની માં કેવી છે રામ. અને એને નક્કી કર્યું કાલ પાંડવોને રહેવા ન દો. અને કૃષ્ણ પરમાત્માને ખબર પડી ને કે દાદાએ કીધું છે કાલ પાંડવોને રહેવા ન દો, એ કે કાલનું રિઝલ્ટ શું આવે એ હવે કાંઈ કહેવાય નહીં. બાપુ કૃષ્ણને ઘૂમરે નાખી દીધા હો. રાત્રિનો સમય છે, બધા પોતપોતાની સાવણીમાં સૂતા છે. કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી અને કુરુક્ષેત્રના મેદાનમાં પોતે આંટા મારે છે કે હવે કાલ શું મારે નિર્ણય લેવો એમ. અને આંટા મારતા હતા એમાં એક માં દેખાણી, જનેતા દેખાણી, સફેદ વસ્ત્ર પહેરેલા. અને કૃષ્ણ ગયા જઈ અને કહે છે કોણ છો? અને માં ઊભી થઈને માં કહે છે કે હું ગંગા ભીષ્મની માં છું. માં તમે અટાણે આયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે, એના કાંટા ને કાંકરા ન વાગે ને એટલે વીણવા આવીશું. કૃષ્ણ પરમાત્માને ઘૂમરે નાખી દીધા. ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં. માં કહે છે કે અહીં છોકરો પડવાનો છે, આમાં સાચું શું? ભગવાનને ઘૂમરે નાખી દીધા. હો ભાઈ, સવારે શું રિઝલ્ટ આવશે આનું? રાતે આવી અને અર્જુનને સાવણીમાંથી જગાડીને કહે છે કે અર્જુન કાલ તું તારા રથમાં શિખંડીને આગળ રાખજે, શિખંડીની આગેવાની રાખજે. અર્જુન કે શું એમાં બંગડીયું પહેરી છે તેમ શિખંડીને રાખી? ઈ કે ભાઈ હું કહું એમ કરીને બોલો દડે રમે એવું કરી નાખશે. શિખંડી હશે તો જ તમારો મેળ પડશે. શિખંડીને આગળ રાખીને બાપુ હામા રથ આવ્યા. હુરદ નારાયણ કોર કાઢી ભલે ઉગ્યા ભાણ ભાણલ તુહારા ભામણા જેના મરણ લગમાણ એ રાખજે કશપ રાઉત ઉગ્યો એ તું હરવળ અંધારા ગયા જળવળ જડાળ જડાળ મીડો કિરણો પાથરવા. હામા બાપુ રથ આવ્યા અને અર્જુનના રથમાં જ્યાં શિખંડીને જોયો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા. એ કે બાયલાઓ આગળ બાયલા રાખીને તમે મારી સામે લડવા આવો, હું તમારી સામે યુદ્ધ કરતો હોય છું. ભીષ્મએ હથિયાર મૂક્યા ને પછી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે માર બાણ. એ કે પણ હથિયાર મૂકી દીધા. એ કે એટલે જ કહું છું માર મોકો છે. અને રૂએ રૂએ બાણ માર્યા. ભીષ્મ પડ્યા અને અહીંયા કૃષ્ણ અને અર્જુન બે ગયા ને એ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો. ધગેલ ત્રાંબા જેવી આંખો માં જોગમાયા. કૃષ્ણની સામે નજર કરીને કહે છે મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો નહીં. અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો હતો ને, પણ શિખંડીની જગ્યાએ જો કદાચ તું ઊભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. ગંગા કેવી જનતા હશે બાપુ. એટલે મહાપુરુષો કહે છે કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંચણી, તારું મત ગુમાવજે નૂર.
આ દીકરીઓને બાપુ મહાપુરુષો એટલે ભલામણ કરીશ, કોક દાતારનો, ભગતનો, સુરવીરનો, જતી સતીનો કોકનો જન્મ આપજે. અને જન્મ વખતે બાપુ કાંઈક માં જો એનું ભજન હોય ને માની કંઈક કમાણી હોય ને તો જ બાપુ હારા દીકરા થાય. બાકી હારા દીકરા કરીએ હારા દીકરા એમ કંઈ ન થાય. વાપવું પડે, વાયવા વગર ઉગે નહીં. આજે આ મહાપુરુષો આ તમે જો જલારામ ને સગાળ શાહ ને આ જેટલા મહાપુરુષો થયા એમની પેઢીઓ શું અમારી અહીંયા કોથળા મોકલાવતી છે, ત્યાં અમે એના ગાણા ગાઈ છે. પણ કર્યું છે એવું એટલે ગાણા ગાવા પડે. નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત કીર્તિ હુંડા કોટડા કોઈ દી. બાપુ જીવનમાં એવું જીવીને ગયા છે, આપણે એના માર્ગે હાલી તો આપણો મેળ પડી જાય. એટલે મહાપુરુષો કહે છે કે આના જે સતી ને જતી ને ભગત ને દાતાર ને સુરવીર ને કલાકાર ને આ બધા છે ને જન્મે બને નહીં, જન્મથી જ હોય. ગામમાં એક કપાતર હોય ને કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો નહીં, બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. બગડેલા હોય બગડેલા જ હોય. એટલા જ માટે બાપુ જલિયાણની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને એ દાળ રોટલો પીરસાય બાપુ સાધુની પંગતમાં અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં બેહી ગયો અને બધું પીરસાઈ ગયું. પછી જલા બાપા કહે છે કે કરો હરિહર, ને એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા આવીને કહે છે બાપા હરિહર કરો. એ કે મને તું કંઈક દક્ષિણા આપવાનું હોય તો હરિહર કરું. એ કે બાપા દક્ષિણા તો આશ્રમની અંદર હોય કંઈક માગજો, બાકી તમે બહારનું માગો તો હું કેમ લાવી શકું. એ કે આશ્રમમાં છે કે તો મળી જાય છે બાપુ જમી લ્યો. એ કે વચન આપ, કે વચન આપવાનું ન હોય બાપુ, તમે કયો જલિયાણ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે, જમી લ્યો, આમાં વચન ન હોય. કે એ જમ્યા અને ભેટ પૂજાની લાઈન થઈ અને એ બાપુ આવ્યા ને પછી જલિયાણ કહે છે બોલો બાપુ શું જોઈ છે. તમામ શક્તિ ભેળી કરી તે કીધું કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું નથી, મને કોઈ રોટલો કરી દે એવું નથી, જો દઈ એક તો તારું બૈરું મને આપ. બાપુ કેવડી મોટી વાત કહેવાય. તમે આંકડા તો કાઢો. આપણે એક માગણ આવે ને જો ડેલીઓ આડી કર્યું તો આપણે શું બૈરા આપવાના હતા. જલા બાપા વીરબાઈ પાસે જઈને કહે છે કે સાંભળ્યું કે હા એ કે એક સાધુ દક્ષિણા માગે છે, કાંઈ વાંધો નહીં દઈ દો ને. કે પણ એની માગણી જેવી તેવી નથી, કે જે માગે આપણે રાખીને શું કામ છે. જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા કે મારે કેમ કેવું જોગમાં તારી માગણી કરે છે. કેવા પતિ પત્ની એ છે, પતિ પત્ની કા એક મતા તો સરગા પૂરમાં સતા. બાપુ બે માણા હરખા હોય તો જીવવાની મજા આવે. જલા બાપા માંડ બોલી કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે કે તારું બૈરું મને આપ, તમારી માગણી કરે છે. તેથી આ ભારતની આર્ય નારી વીરબાઈ એમ કે છે કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ એ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ સોંપ્યો છે ને એ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી માં છે. એ આમ બાવડું લઈ અને જલા બાપા આવ્યા, ભગવાનને કીધું કે બૈરું જોવે છે ને કે હા કે હાલે. એ આમ બાવડું પકડાયું ને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા અને એ બાવડું પકડાયું તેથી સત્તાધારમાં બાપુ એની હાથે ટોકરા આરતી ડગારા મીડા વાગવા. માણસો જાગી ગયા કે બાપુ આ શું કૌતુક થયું. આપા ગીગા વીરપુર સામે નજર કરીને દખાડ ખાડ ખાડ દાંત કાઢે છે, કાંઈ નથી હુઈ જાઓ. એ કે પણ બાપુ કયો તો ખરા. એ કે કાંઈ નથી, વીરપુરની બજારમાં લોહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં દુનિયામાં. કાંઈક મોકો આવે તો કરી લેજો, બાકી મરી જવાનું છે, વાત પાકી છે. એટલે જલિયાણ બૈરું આપી દે. ભગવાન વીરબાઈને લઈને હાલતો થાય, જંગલમાં જઈ જોડીને ઝંડો આપ્યો. ભગવાન મૂંઝાણો. એ કે બૈરું આપ્યું હવાન મૂકવું ઊંચા. ભગવાનને ભગાડ્યા છે ભાઈ ઈ મહાપુરુષ. ઈ જોડીને ઝંડો બે આપી અને માને કીધું કે આ બેવો હું આવું છું. ઈ આવું છું કઈ જીવો, ઈ જીવો હજી આવ્યો નથી. ઈ જોડીને ઝંડો હજી આજે વીરપુરમાં છે. આ ભજન એટલે મહાપુરુષોએ કીધું નિમાધારી નર ને નારી. અરે શું ભલામણા અત્યારે તમે જોવો તો આપણે જોઈએ છે ને ઘણા ઠેકાણે બેન આગળ ભાઈનું ન હાલે, ભાઈ આગળ બેનનું ન હાલે. આપણે એમ થાય કે આમાં દીકરા જેવા થાય. એક બે ખેતર માથે એક દ્રષ્ટાંત આપીને પછી મારી વાણીને વિરામ આપું, કારણ કે આ શેરડીનો રોટલો બે ખાવામાં મજા ન આવે. એટલે હવે અમારું બધું નાસ્તામાં જાય છે. એટલે એક દ્રષ્ટાંત આપી દઉં. બે ખેતરોની માથે એક મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. ખાતા જાઓ તમે તારે સાંભળજો, કાન ખોલા રાખજો. બે ખેતરની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી
કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ? એને ખબર નહોતી મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર વરસતો એટલે એને એમ થયું કે વરસાદ રહી જાય મારે જોવા જવું છે કોણ બોલે છે. બીજી વાર મોરલો બોલ્યો ને તો કોયલને કહું મટી તૂટવા. એ કે મારે જોવા જવું છે, આ વરસાદ રહી જાય તો સારું જલ્દી. ઘડીક થયું ને મોરલો ત્રીજી વાર બોલ્યો ને તો કોયલ મનથી વરી ચૂકી, જે હોય મારે કે એના લગ્ન કરી લેવા છે. મનથી વરી ચૂકી ભાઈ, જે હોય વરસાદ રહી જાય પછી ક્યાં જઈને લગ્ન જ કરી લેવા છે. આ મોબાઈલમાં અત્યારે આપણે આમ જ નથી થતું. ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ ઉડવા મનાણી, જે દિશા ઉપરથી અવાજ આવતો હતો આમ આંબાની ઘેઘોર ઘટા હતી ને ત્યાં જઈ પણ કોયલ અહીંયા ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘુવડ આવીને બેસી ગયેલું. ઘોડ ને અહીંયા આવીને કોયલે પૂછ્યું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો કે શું કામ છે? એને ખબર જ નથી, બોલવા વાળો વિયો ગયો, આ તો બીજો કોઈ કપાતર બેઠો. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, પણ હું તમારા અવાજ ઉપર મોહિત થઈને એટલે કે હું મનથી તમને વરી ચૂક્યો છું, મારે તમારે લગ્ન કરવાના. બોલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું સામું આવ્યું. એ 2 જણા અહીંયા રોકાણા રહ્યા અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો, મને કે લગ્નનો મોહ નથી, મને અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ચા બોલું. કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ 4 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીડોના હાથ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો. ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે. કુકુ બોલ્યો ને અઢીમણનો નિયાકો મૂક્યો. આવી છેતરવીતી મને પેલા કેવું હતું. આપણા ઘરે જોવો ને કેટલી કોયલું નથી હલવાની, નકરી કોયલું હલવાની છે એવું નથી હોય. જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે, પણ આપણે એમ ત્યાં ઘાયલા જાય છે ભગવાન મારો નાથ જો ગાડું પુગાડી દેતા તો બસ